श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः अधश्चोर्ध्वं प्रसृतास्तस्य गुणप्रवृत्ता विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणे निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः ब्रह्मैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं ततः निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्याः विनिवृत्तकामाः। તો ભાઈ આ સંસાર વૃક્ષનું મૂળ છે નારાયણ, એને પ્રાપ્ત કોણ કરી શકે છે? અથવા પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે કરવું? અમારે પ્રાપ્ત કરવું હોય તો અમારે અમારામાં કયા પ્રકારની લાયકાતો કેળવવી જોઈએ? એ તો આમાં એની જાતે થતું છે ને. મારું રેકોર્ડિંગ ચાલુ છે. निर्माणमोहाः जितसङ्गदोषाः માન અને મોહ આ બધી માણસની જરૂરિયાતો છે. હા, આમ તો કારણ કે હું અમુક છું તો જાણવું છે ને માણસને કે નાના વાંધો નહીં, હું ભણેલો છું, વાંધો નહીં, હું ધનવાન છું, વાંધો નહીં, મારે સારી ઓળખાણો છે, મિત્રો છે, મારા હાથ નીચે આટલા લોકો કામ કરે છે, આટલા મારા સેવકો છે, મારી પત્ની છે, મારા સંતાનો છે. એટલે આ બધા વડે પણ માણસ પોતાને માપતો હોય છે. જેમ અંદરથી વિદ્વત્તા વગેરે વડે માપે, આટલો વિદ્વાન છો, આટલો સરસ વક્તા છો, આટલો ભણેલો વગેરે વગેરે, આટલો ધનવાન છો, એમ જનવાન છું, મારી પાસે આટલા માણસો છે, આટલા મિત્રો છે, આટલા ગાડી ઘોડા છે, એનાથી માપતો જ હોય છે ખરેખર. એટલે આ બધી વસ્તુઓ માનમાં આવી જાય છે. અને માન શું કરે છે? બીજાને મારા કરતા નીચો દેખાડે છે. ખરેખર માનથી હું નીચો થઈ જાઉં છું, પણ હું માન બતાવવામાં બીજાને મારા કરતા નાનો દેખાડ્યો બની જતું હોય છે. આટલું નથી આવડતું. આપણે બોલીએ નિર્માણ મોહ, પેલાને ખબર ના, આમાં નિર્માણ લખવાનું હોય ને તો ની પછી મ પર રેખા આવે, તો એ ની પર લખો કે એ નથી આવડતું હતું લોકોને, પછી એને વાંચતા પણ ના આવડે. આપણે કહીએ કે નિર્માણ, પેલો પૂછે કે શું લખ્યું છે બોલ, પણ એ સહેલું નથી હોતું. એટલે ઘણી બધી વસ્તુ આપણને સહજ રીતે આવડે છે અને આપણને એમ લાગે છે કે આ તો આવડે જ ને, તો નથી હોતું. ઘણાને ઘણી વસ્તુઓનો મહાવરો નથી હોતો, પરિચય નથી હોતો, એમને શીખવાની તક નથી મળી હોતી. જે હશે તે
એટલે આપણને એવું થાય કે આટલું નથી આવડતું, એનો અર્થ જોયું મને કેટલું આવડે છે. આપણા મનમાં એવી ઈચ્છા ના પણ હોય કે એને નીચો પાડવો, પણ જ્યારે આપણે એમ કે આટલું ભણતા નથી આવડતું, આટલું બોલતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, લખ્યું છે વાંચ, તો એને નથી ખબર પડતી શું વાંચવું. એટલે આ લખેલું છે વંચાય કેવી રીતે બધા નથી આવડતું. એટલે જેમ છે જેવું છે બધું પ્રેમથી સ્વીકારી શકાય અને પ્રેમથી એને આપણે ઉત્તર આપી શકીએ, એને સમાવી શકીએ. ફાઇન, નથી આવડતું શીખવાનું છું, નથી જાણતો હું તને કહું છું, નથી સિલાઈ આપણને કે પેલું ગાય બટન કરતા ના આવડે, ઘણી નાની બધાને પોતપોતાના ક્ષેત્રની નાની મોટી વસ્તુ, આટલી રોટલી કરતા નથી આવડતી, આટલું બટન નાખતા નથી, ભાઈ નથી આવડતું. હવે જેને જે સંજોગોને, જે ઉછેરને, જે સંસ્કારને, જે શિક્ષણને, જે કેળવણી મળી એની આવડે છે, બાકીનો નથી આવડતો. કદાચ આપણે લઈને પણ આવ્યા હોઈશું, કદાચ એ નથી લઈને આવ્યો, જે છે તે છે, પરંતુ હું મારે અમુક છું એવું મારા વિશે નહીં માપું તો બીજાનું અપમાન કરવાનું સ્વાભાવિક રીતે ઓછું થશે. મારો પ્રયત્ન નથી હોતો અપમાન કરવું કે ના કરવું, પણ એવું સરળતા રાખવી સારી છે. પોતાના વિશે ચોક્કસ મારે તો બંધ જ કરવું હોય છે. એ રાખો, ચાલો એ ભલે રાખો. ગરમ આવે કેમ આવે તો ઠંડી આવે છે, અવાજ નથી આવતી, નથી અવાજ નથી આવતી. રોજ જેવું જોઈશ આ લોકો ચલાવતા નથી આવડે, આજે હોય તો વાંધો નથી. અમારી કોઈ વસ્તુનો કારીગર હું કુશળ નથી, એટલે મને તો કશી ખબર જ નથી. અવાજ નથી આવતો એમાંથી, એટલે વાત સાચી કે બંધ જ છે. તો કઈ ક્યાં ચલાવો ભાઈ, જે થોડી ઘણી ઠંડક લાગશે તે. ચાલતો બસ, તો પછી આ બોલી જાઓ. છે તો ભાઈ એ બંધ કરશો તો બંધ થઈ જશે. હા તો ચાલતો નથી, આવું જોઈશ રોજ તો હાલ તો ચાલતો હોય. ચાલે જ ને, ફોટો ઉપર ચાલે જ ચાલે છે, સારું પતી ગયો હવે. પેલું બંધ કરી દો. અચ્છા, પણ આવું ને આવું જ રહેશે, આને પહેલા બંધ કરવું પડે ને. ઓકે, મારે બધું ને કસ કીધું. ચાલા પ્રકરણ પૂરું થઈ ગયું ને, વાંધો નહીં. હા, તો માન અને મોહ, માન પોતાની પ્રધાનતાથી હોય છે અને મોહ થાય છે બીજાની પ્રધાનતાથી. મોહમાં વિચાર શક્તિ આપણી બંધ થઈ જાય છે, માનમાં બીજાને નીચા દેખાડવાનું થાય છે, સંગથી આપણે કોઈકની અસરમાં આવી જઈએ છીએ. કેટલા બધા દાખલાઓ હોય છે કે માણસ એટલો સજ્જન, એટલો સર્વ પ્રકારે ધર્મને અનુસરનારો અને કંઈક ધર્મનું પાલન કરતા કરતા પૈસા આવી ગયા વધારે, બધી મુશ્કેલીઓ હોય છે. હા, ધર્મિષ્ઠ માણસોને પણ પૈસા આવે પછી શું કરવાનું, એટલે પછી શું થાય કે આપણો એટલે પૈસા વગરનાનું જે વર્તુળ હોય ને જુદું હોય.
અને પૈસા વાળાનું વર્તુળ હોય એ જુદું હોય. એટલે પછી પેલા વર્તુળ વાળા કે આપણે ક્લબમાં આવો ને, તમારે બધી કંપની રાખવી છે, માણસો જોડે ભાઈબંધી રાખવી જ તમારે. એ જોડે માણસ ક્લબમાં જઈને બેઠે, બસ ખાલી દૂર બેઠા બેઠા જોવે, બાકી અંદર ભાગ ના લે, કશા આમ જોડાય નહીં. પછી થોડો વખત આમ તેમ ગયા પછી કે રમવાનું હોય ત્યાં ખબર નથી કે તમે રમવામાં ભાગ લઈ શકો. થોડું એમાં શરૂ કર્યું. પછી તમે કરો કે તમે ઘરનું લાવી ખાજો, બસ અમારું ના ખાશો. ઘેરથી રસોઈ મંગાવીને એમાં ખાવાનું શરૂ કર્યું. પછી ધીમે રહીને કહે છે તમે ખાલી ફળ દૂધ એવું ખાજો, બીજું ના ખાશો. ઠીક છે, એ ખાવાનું શરૂ કર્યું. પછી ધીમે રહીને એમણે ત્યાં જરા શું કહેવાય શાકાહારી ભોજન શરૂ કર્યું. પછી ધીમે રહીને શરાબ અને માંસ ઉપર પણ પહોંચી ગયો માણસ. સંઘનો આવો દોષ હોય છે. હા, એટલા માટે ગીતાના 6થા અધ્યાયમાં ભગવાને કહ્યું કે નસીબવાળો કોણ છે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટોપી જાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતિ ધીમતામ એતત્તિ દુર્લભતરમ જન્મ. ગરીબ યોગીના કુળમાં જન્મે એ વધારે દુર્લભ જન્મ છે, કારણ કે એને ડિસ્ટ્રેક્શન ના એટલે દેશાંતરિત કે વિષયાંતરિત થવાના સંજોગો ઓછા મળે છે. તમે આમે પૈસાના ફિલ્મ જોવા જાઓ ક્યાંથી, હોટલમાં ક્યાં જાઓ, ઘરમાં જ તમારું માણ ચાલતું હોય એટલે તમને આવા બધા વિચારો કે અવકાશો મળે જ ન હોય, એવું વાતાવરણ ન હોય ઘરમાં. ચલો અઠવાડિયે તરફ ફિલ્મ જોવા જઈએ કે હોટલમાં જઈએ કે બહારનું ખાઈએ કે મહિને 2 મહિને 6 મહિને ફરવા જઈએ, આવું કશું જ ના હોય. અને તમારા ઘરમાં સત્સંગ મળે એટલે ખબર નહીં, મારે ક્યાંય તો સત્સંગ છે કશું હતું જ નહીં. મને યાદ જ અમે ક્યારેય એક પણ વાર મને યાદ નથી કે મા બાપ જોડે અમે હોટલમાં ગયા હોઈએ કે મા બાપ જોડે ફિલ્મ જોવા ગયા હોઈએ. તો મારા મા બાપની પેઢીમાં એ તો હશે ને, અમદાવાદમાં હતું જ બધું. એટલે માનો કે આજથી 50 વર્ષ પહેલા, 55-60 વર્ષ પહેલા હતી જ ને આ વસ્તુઓ. તો એક પણ વાર મને તો એકે વાર યાદ નથી. પહેલા તો શહેરમાં રહેતા હતા, ખાડિયામાં રહેતા હતા, પછી રાયપુરમાં રહેતા હતા, પણ એક પણ વાર મને યાદ નથી કે અમે ગયા હોઈએ. અહીંયા આવ્યા પછી તો પ્રશ્ન જ નથી, ખબર નહીં. એટલે તમારો આસપાસ કેવો છે પણ અગત્યની વસ્તુ છે. અને માણસો અહીં આવેલા માણસથી આપણા ઘરમાં તો કશું નથી પ્રવેશ્યું, પણ અહીં બધા આખી સોસાયટી બધા લોકો આવે ને ત્યારે બધા જ લોકો એટલે ચંપલ વગર નિશાળે જતા હોય. સીએમાં ભણતા હતા અમે લોકો, કારણ કે સૌથી નજીક અને એ સ્કૂલ જ સારી હતી. એટલે પેલી ચડ્ડી પટવાઈ ના હોય, આમ 14 તમે જોયા જાઓ છોકરાઓને, એટલા માટે હું કહું છું. આ પ્રકારે જનારા છોકરાઓ બધા જે ગેરવર્તન કરતા થઈ ગયા હોય, ઘરમાં કૂતરા રાખતા હોય, હોટલ બધું જ ચાલતું હોય. એટલે તમારી પાસે પૈસા આવે તો શું થઈ શકે? સંગ બગડે, અને સંગ બગડે એટલે આખી જિંદગી ખરાબ. અમારા ગુરુજીના એક ભક્ત, બહુ બધા પરમ ભક્ત, પપ્પાની પેઢીના લોકો, એ લોકો ગાડીવાળા થયા પણ તો બહુ નીચેથી થયેલા હોય. એટલે એમને એનું ભાન હોય. છોકરાઓને પહેલાથી ગાડી મળી હોય, એટલે અને એમના છોકરાઓ તો ચાંદીની ચમચી જ મળી હોય. એટલે 3-4 પેઢીઓ જોઈ છે આપણે. પછી પહેલી પેઢીઓ જે બહુ જ મુશ્કેલીથી આગળ આવતા ગાડી ઘોડા બંગલાવાળા થયા હોય, એ કાકા અહીંયા રડે કે મારા ઘરમાં છોકરાએ પેલું વરંડામાં હોટલ જેવું બનાવે, ફાસ્ટ ફૂડ કેવું બનાવે છે ઘરમાં, એવી હોટલ કે સમથિંગ, ઘરના વરંડામાં એને બનાવ્યું છે, કૂતરો રાખ્યો છે. શું કરો તમે? અને પરમ ગુરુજમાં રહેતા હતા કેટલા એમને કે એમના છોકરા એવું કરેલું. એટલે પૈસા આવે ત્યારે હવે પૈસા નથી એટલે આપણે રડીએ. પછી એટલે ભગવાનની કૃપા થાય, બહુ ધર્મનું પાલન કરો, સત્સંગ કરો, ગુરુજીની સેવા કરો, આ બધું કરો ને મનમાં જો આ પ્રકારની કલ્પના હોય કે મારે ઘરે સોનાની સાંકળ લટકશે, બધા ગુરુ ભક્તોને ઘરે લટકે છે, મારે ઘરે લટકશે, ખલાસ. આ દશા અમે તો બહુ બધું જોયું છે અને તમે જોયું જશે. એટલે સંગ તો ના જ બગડવો જોઈએ. સંગની અસર પડતી એક પેલો શ્લોક હતો નહીં, બે પોપટ હતા,
એ શ્લોક તો યાદ આવશે તો કહીશ ને. તો વાત આવી છે કે બે પોપટ હતા અને એક રાજા પસાર થતો હતો. તો કોઈ એક સાધુને ત્યાં ગયો. પહેલા એ કોઈક પેલો કસાઈને ત્યાં ગયો. તે કસાઈ ત્યાં પોપટ લટકતો હતો. તે કસાઈને ત્યાં પોપટ મારો કાપો એવું બોલ્યા કરે. ક્યાંક આગળ જતા પછી એક સાધુનો આશ્રમ આવે. ત્યાં એક પોપટ હતો. તો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ એવું બોલે. તો રાજા કહે છે કે આ ખરું, પેલા ત્યાં કેવો પોપટ છે, ત્યાં કેટલો સારો પોપટ રાખ્યો છે કે ન તસ્ય દોષો ન ગુણો, એનો દોષ નથી ને મારો ગુણ નથી. સંસર્ગજા દોષ ગુણા ભવંતી. પહેલી લીટી મને યાદ નથી આવતી, પણ સંસર્ગજા દોષ ગુણા ભવંતી એ પેલા કસાઈને ત્યાં મારવા કાપવાના વાતાવરણમાં રહે છે ને, માટે મારો કાપો કરે છે. આશ્રમમાં રહે છે, એ ભગવાનનું ભજન સાંભળે છે, માટે ભગવાનનું નામ બોલે છે. એટલે સંસર્ગની અસરથી આ થતું હોય છે. અને એટલા માટે આપણે કોનો સંગ, પહેલાના જમાનામાં a man is known by the company he keeps, નહીં, a man is known by the books he reads. આ વાક્ય હતા કે માણસને ઓળખ કેવી રીતે થાય, કયા લોકોમાં ફરે છે અને કયા પુસ્તકો વાંચે છે. તો પુસ્તકો પણ આપણે માટે સંગ હોય છે. આપણે જે મિત્રોમાં ફરીએ એ પણ આપણો સંગ હોય છે. અને સ્વજનો, માતા પિતા, પુત્રો, આ બધી જ વસ્તુ. તો ધીમે ધીમે સંગ બદલાય. હરિના ભક્તો મારે સગાને સંબંધી. તો ભગવાન જે માણસ જે કરતો છે ને, તમાકુ વાળો તમને તમાકુ ખાવા લઈ જશે, પાના રમનારો તમને પાના રમવા લઈ જશે, દારૂ પીનારો દારૂ પીવા લઈ જશે. સ્ત્રીનો સંગી હશે. એટલે ભાગવતમાં તો સ્ત્રીના સંગીનો સંગ ના કરવો, સ્ત્રીનો નહીં, સ્ત્રીના સંગીનો દૂર રહેવું એ નથી. કારણ કે એક દાડો ત્યાં લઈ જ જશે. એટલે બહુ બને તો સંગ કરવો જ નહીં. સંગ સર્વથા ત્યાજ્ય, સર્વાત્મના ત્યાજ્ય. સચેત ત્યક્તો ન શક્ય, તે ના છોડી શકાય તો સહ સદ્ભિ એવા કર્તવ્ય. સાધુઓનો જ સંગ કરવો, ના સંગ વગર ના રહેવાય તો સાધુઓ ન કરવો. સતામ સંગો દેશજમ. સજ્જનોનો સંગ એ સંસાર સાગરમાંથી તાળનાર કે કાઢનાર, બચાવનાર વૈદ્ય છે. એટલે સંગની બાબતમાં પણ અત્યંત સાવધાન રહેવું જોઈએ. પ્રિય 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 અપ્રિયના સંગમાંથી મુક્ત. પ્રિય પ્રિય સંગીતો આપી રાગદ્વેષ વર્જિતા ચિત્ત સંગતોષા. એટલે પ્રિય સામે હોય કે અપ્રિય સામે હોય, ગમતો હોય કે ના ગમતો હોય. ગમતો સામે હોય તો એને માટે રાગ નથી, અને અણગમતો સામે હોય તો એને માટે દ્વેષ નથી. બેમાંથી એક ભાઈ આ તો બધી એટલી બધી તમે તો દુનિયામાં બહુ જ અનુભવ્યું હશે. મારી દુનિયા બહુ નાની છે અને મેં જોયું છે કે આજે તમારી માટે તમારા શ્વાસ ને પ્રાણના સ્થાનો પર હોય, કાલે તમારી સામું ના જોતું હોય. અને વર્ષોના વર્ષો સુધી આવો નજીકનો સંબંધ હોય અને પછી જાણે ઓળખાણ જ નથી. આમ આવતો જઈ માણસ ઠંડાઈ જાય. મને તો એક કરતા વધારે અનુભવ આપાતી રહેશે. તમને લોકોને થયા જ હશે, તમે જોયું હશે. આ તો તમે ઉદાર હોય એટલે ચલાવ્યા કરો. મને લાગે બધા સંબંધ આવી રીતે ચાલતા હોય છે. તમે ઉદારતાથી ચલાવો ત્યાં લગી ચાલે, પણ તમે આખી જિંદગી ઉધાર લો તોય નિંદો મત સરાહના પડેગા, સરાહો મત નિંદના પડેગા. મહાત્માઓ કહે છે બહુ પ્રશંસાના ફૂલ કોઈને માટે બાંધશો નહીં, કાલે એની નિંદા કરવાનો વાર આવી જશે. કોઈની નિંદાએ પેટ ભરીને કરશો નહીં, કાલે તમારું મદદ કરનાર બની શકે. આ બધી અત્યારે ગંધર્વનગર જેવું જ છે. દેખાયું ને જતું રહ્યું. એમ માણસોનો પ્રેમ ને માણસોની ભક્તિ ને શ્રદ્ધા ને એક વસ્તુ ઘડીકના છઠ્ઠા ભાગમાં બધું પાછું થઈ જાય છે. આ બધું મેં બહુ જોયું છે. અને એટલા માટે કોઈને પ્રિય કહેવો કે અપ્રિય કહેવાનો અર્થ જ નથી. જે ક્ષણે જે છે એની સાથે જે આપણે વ્યવહાર કરવો, ભગવાનને પ્રાર્થના કરી એનું ભલું કરે. વ્યવહારનો એક જ પ્રકાર રાખવો કે આમાં હું શું પ્રદાન કરી શકું. આ હું તો એ વ્યવહાર પછી કહું છું કે માણસ બંધ થઈ જાય. હા, આપણે લેવડ દેવડનો તો વ્યવહાર કર્યો નથી કોઈની જોડે. આપણે ખાલી દેવડનો જ કર્યો છે કે અહીં તો તમે જે આવો એને જે મળે તો લઈ જાઓ, એને માટેનો વ્યવહાર હોય. એમાં પણ માણસ આગળ પાછળ થઈ જાય તો ઓળખાય નહીં, દેખાય નહીં, બધું ગમે તે થઈ શકે.
તો સંસારમાં કેટલો આસ્થા એટલે આવતીકાલનું એનું કેવું સ્વરૂપ હશે એનો નિશ્ચય કેવી રીતે રાખી શકાય. અને એટલા માટે આ બધાથી બચવું, કોઈને પ્રેમ કરવો અને કોઈનો દ્વેષ કરવો. ચિત્તસંગ દોષાહ, પ્રિય અપ્રિયની સન્નિધિમાં પણ મનમાં રાગ કે દ્વેષ ના જ જન્મે. હું તો સંસારના સ્વરૂપને જોઈને કહું છું, પણ આપણા ભલા માટે પણ એની જરૂર નથી. કારણ કે આપણે હંમેશા ડામાડોળ રહીશું અને પછી જેટલો વધારે પ્રેમ થશે ને એટલો આઘાત વધારે લાગશે. અને એટલા માટે બધા વ્યવહાર પૂરતા રાખવા. ચાલો, આમ અરીસાની સામે આવે એટલે દેખાય જાય, એટલે દેખાવ તો બંધ થાય, બસ અરીસો થઈને રહેવું. અરીસામાં આગળ ગાય ગઈ, પછી ઘોડો ગયો, તો ઘોડો અત્યારે ગાય હોય અંદર, ગાય પર ઘોડો ચડી જાય એવું ના થાય. ગાય ગઈ, જે આવે તે આવે ને જાય તે જાય. હૃદય એવું રાખવું કે અંદર આગલી વસ્તુ ચોંટાડવી જ નહીં. ગયું, જય શ્રી કૃષ્ણ, આવ્યો, સ્વાગત છે. એટલે માન મોહ એ અહંકારને બતાવે છે અંદરનો, અને પ્રિયનો સંગ છે એટલે પેલી અહંકારની જરૂરિયાત છે. પ્રિય હોવું એ સંગની એટલે મનની જરૂરિયાત છે. અને વિષયનો ભોગ એ તો સંગ દોષાહ, તો વિષયનો ભોગ વગેરે વસ્તુઓ છે એ ઇન્દ્રિયોની જરૂરિયાત છે. આ બધી વસ્તુઓમાંથી છૂટવાનો, આમાંની દરેક વસ્તુ આપણા પતનને માટે જ નહીં, આપણા નાશ માટેનું પ્રધાન કારણ બની શકે. જરાક જો ભૂલ થઈ મરી ગયા, જરાક માન માગવા ગયા, જરાક મોહમાં પડ્યા. મોહ એટલે નથી ત્યાં દેખાય, એટલે પાષાણ ખંડે શું, પેલો પથરામાં રત્નની બુદ્ધિ અને શોણિત માંસ ખંડે, આ હાડકા ચામડામાં આપણને કાંતા મારી પ્રિયા છે, આવું દર્શન થવું વગેરે. એટલે આ જે માન અને મોહ છે એ આત્મા અનાત્મા વિવેકથી એના ત્યાગ કરવો જોઈએ કે હું કોણ છું અને આ વસ્તુ હું આત્મા છું, આ અનાત્મા છે. તો આત્મા અનાત્મા વિવેકથી માન અને મોહથી મુક્ત થવું જોઈએ. સંગ દોષથી મુક્ત થવું, સંગ દોષાહ, તો સંગ દોષથી મુક્ત થવું એને માટે મહાત્મા તો કહે છે કે સત્સંગ જ નહીં, ગુરુજીનો સંગ. સત્સંગ એ વિચારને થોડી દિશા આપી શકશે, પણ સંગ એટલે શું, આપણને ચોંટવું હોય. સચ ધાતુ છે ચોંટવાના અર્થમાં, આપણે ચોંટવું હોય છે કે અંતઃકરણે સતત એનું ચિંતન કરે, વિચાર કરે, એમાંથી શીખે. એટલે એવી વ્યક્તિના સંગમાં હોઈએ કે જેની પાસેથી આપણે શીખીએ શું કરે છે, કેવું કરે છે, કેવું વિચારે છે. કોઈ અપમાન કરે તો શું કરે છે, કોઈ માન કરે તો શું કરે છે, કોઈ સરસ મીઠાઈ લાવીને આપે તો શું કરે છે, કોઈ સત્સંગ માટે આવે તો શું કરે છે. આ બધી વસ્તુઓ મહાત્માઓની પાસેથી જોઈએ, આપણે શીખીએ. કે હું જોઉં કે મહાત્મા અમારા ગુરુજીને આખો, મને જેવું યાદ આવે કે મહિને એમના ગુરુજી કોઈ તો મહિને 30 રૂપિયા તો મળી રહેશે. સાંજ પડે પૂછે પેલા એમના શિષ્ય નવનીત, કેટલા પૈસા છે બાપુ? 5 પૈસા છે, ચણા લઈ જાય. ચણા લઈને બેના ખાઈને સુઈ રહ્યો. તો આવું તમે જુઓ મહાત્માઓને, કેમનું કાળું ચાલે છે, પૈસા વગર ચાલે છે, ભગવાનની કૃપાથી ચાલે છે. અથવા તો આપણે કંઈ માલ મળી તો ખાઈએ તો જ રહેવાય એવું જીવાય એવું નથી. આમ પણ રહેવાય, આમ પણ સેવા થાય, આમ પણ ભક્તિ થાય. આ બધું જોઈએ તો શીખીએ આપણે કે આપણે પણ ગભરાઈને આજે સંજોગો ઊંધા જતા આવે તો, અથવા શ્રદ્ધા રાખી શકીએ, અથવા આપણે ઓછાઈ ચલાવતા શીખી શકીએ. એટલે મહાત્માઓ અને ગુરુનો સંગ છે. ગુરુ એક વ્યક્તિ જોડે એવો સંબંધ રાખવો જ જોઈએ કે જ્યાં આપણા સત્સંગો બધે કરવા માટે હિમાયત નથી કરતા હોતા. કારણ કે દરેક ડોક્ટર બહુ કુશળ હોય, તે મારો ફેમિલી ડોક્ટર જુદો હોય ને, બધા જ એમડી ફિઝિશિયન હોય, તો આજે અહીં કાલે ત્યાં જઈએ આપણે, એ પણ એમડી ફિઝિશિયન જ છે, પેલો સિનિયર છે, પેલો જે હોય તે મારો ડોક્ટર જોઈએ. ખરી વાત છે કે નહીં? કારણ કે મારી નાડી જાણે છે. વધારે હોશિયાર ઓછો હોશિયારની વાત નથી, પણ મારા પરનો માથું દુખે છે, મને દવા પેટની આપે છે,
એને ખબર છે કે એમને પેટમાં ગરબડ હોય ત્યારે માથું દુખે છે. બીજા માથાની દવા આપે તો માથું પેટ બે દુખતા થઈ જાય પાછા. એટલે આપણે જે આપણી નાડી ઓળખતો હોય ને હોશિયારના હોશિયારની વાત નથી. મને કોઈ જમાનામાં કોઈ કહે છે, એક મહાત્માના શિષ્યાબેન, હા, મહાત્મા નામે જાણીતું છે, શિષ્યાબેનનું નામે જાણીતું છે, એ મને કહે છે કે તમે, અને એમના મહાત્માના પ્રવચનમાં હું ગઈ હતી ટાઉન હોલ કે ક્યાંકમાં. એ મને તો મહાત્મા માટે સન્માન હોય છે, મને કશું આપત્તિ નથી હોતી. એટલે હું ગઈ હતી ને બેન મારી બાજુમાં બેઠેલા કે આવો ને અમારે ત્યાં. એ જગ્યા નામો નથી બોલતી, તમે ઓળખો એવું નથી ઈચ્છતી. મેં મને બહુ ગમે આવવાનું, મને મહાત્મા બહુ ગમતા હતા. એ જે સ્થાન પર છે એ સ્થાન પણ સરસ છે, આશ્રમ પણ સરસ છે. મને બહુ ગમે આવવાનું. બા દાદા હતા એ વખત તો. એટલે મેં કીધું ભાઈ મારા ઘરમાં બા દાદા હોય ને સ્વામીજી હોય એટલે એમને છોડીને જવાનું પસંદ ના કરું. એટલે મને કહે છે કે તમારે ગંગાનો લાભ લેવો હોય તો સાબરમતી છોડવી પડે. બરાબર? ધ લેડી ટેલ્સ મી, એ મહાત્માના શિષ્યા મને કહે છે તમારે ગંગાનો લાભ લેવો હોય તો સાબરમતી છોડવી પડે. મેં કીધું બેન બધા શિષ્યોને પોતાના ગુરુ ગંગા જ હોય, અને કદાચ તમારો ગુરુ ગંગા હોય અને મારો ગુરુ સાબરમતી હોય તો મારું પેટ મારી સાબરમતીથી ભરાઈ જાય છે, તમારી ગંગામાં બહાર મારે જરૂર નથી. એટલે આવી એક જગ્યા આપણી હોય એના વિશે તમને એટલે તમે મૂલ્ય. મને થયું કે મારા ગુરુજીનો કોઈ શિષ્ય આવું નહીં કહે. મને એવો વિચાર આવે એ વખતે. મેં તો બહુ સન્માનથી જ વાત કરી હતી, પ્રશ્ન જ નથી આવતો, પણ બહુ જાણીતા નામ છે. તમને અહીંયા ઠંડક લાગતી તો અહીંયા ઉતારો, અહીં થોડી ઠંડક લાગશે. તો એક જગ્યા આપણી સ્પષ્ટ હોય. મહાત્મા ભલે શંકરાચાર્ય મહારાજ માટે ચાતુર્માસ મારા બધા બહુ ભાઈબંધીઓ અને બહુ બધા સંબંધો હોય તો પણ આગલા શંકરાચાર્ય મહારાજ માટે પણ 2 મહિનાના ચાતુર્માસમાં એક પણ દાડ આપણો છોડી નથી ગઈ હતી. રમેશભાઈ ફોર ધેટ મેટર એ આપણે ત્યાં આવતા હોય અને ઈશ્વરજી મહારાજના પ્રવચન કાશીરામ હોલમાં એ મને પૂછે તમે જવાના છો? એટલે હું આપણું છોડીને અહીંયા આપણો ક્લાસ હોય એ છોડીને ત્યાં ક્લાસથી માટે હું ના જવું, તો અહીંયા આવી શકે ત્યાં નહીં જવું. એમને માટે પૂરું સન્માન હોય, બધું જ હોય, પણ હું અહીંયા આવીશ ત્યાં નહીં જવું. એટલે એક કન્સિસ્ટન્સી, એટલે શું થાય કે એક ટ્યુનિંગ ઊભું થતું જાય. પરસ્પરનું કન્સર્ન, પરસ્પર માટેની ચિંતા, પરસ્પર માટેનો પ્રેમ, પરસ્પરનો પરિચય, પરસ્પરની લાગણી આ બધું બંધાતું જાય. નહીં તો આજે અહીં ગાયન કરે ત્યાં ગયા તો એ સંગ નથી બનતો. અને સંગ, જો બીજો સંગ છોડવો હોય તો એક સંગ બને તો આગળ છૂટે. છોડવાનું સહેલું નથી હોતું. નવું બંધાવ, જેમ ટીવી પર તમે માનો કે સાંજે 6 થી 7 કશું આવતો એને જોતા હોય કે આવું જુઓ છો તમે, ના ભાઈ પેલો કરે શું, છોડે કેવી રીતે? પણ 6 થી 7 સત્સંગ આવવાનું શરૂ કરે તો આપોઆપ પેલું છૂટી જશે. એટલે સંગ છોડવાનો સહેલો રસ્તો એ છે કે યોગ્ય રસ્તો પર યોગ્ય સંગ પસંદ કરવો. પણ મહાપુરુષો ઈચ્છે છે કે ગુરુના સંગથી જ સંગ દોષનો ત્યાગ થતો હોય છે. અને વિષય ભોગ વિનિવૃત્ત કામા, એટલે કામનાઓથી છૂટવું. કામનાઓ ઇન્દ્રિયોના પ્રધાનતાથી રહેલી હોય છે, એમાંથી છૂટવાનો ઉપાય ઈશ્વરની ઉપાસના છે. એ આ ઇન્દ્રિયોના વિષયોમાંથી છૂટવાનો રસ્તો હોય છે. એટલે કામના પર વિજય, આ બધી એક વસ્તુ અઘરી છે અને એક વસ્તુ પતનને માટેનું ઉત્તમ સાધન બની શકે છે. એટલે સાધકે બહુ મોરચા પર લડવાનું છે, એમાં શંકા નથી. પણ સરવાળે મેં કહ્યું કે એકવાર તો સમજ પડે ને કે શું મેળવવું છે અને એનો કયો રસ્તો છે. જેટલી ગરજ જન્મ છે સ્પષ્ટ, એટલી અકવડ ઓછી પડશે. ગરજ જન્મતી નથી, માટે પછી એમાં વાંધા વચકા, આજે આ છે કાલે પેલું છે, આ બધું જન્મ્યા કરે છે. પરંતુ જેટલા અંશે આપણે જીવનમાં આ વસ્તુનું મહત્વ સમજીશું કે મનુષ્ય તરીકે જન્મ્યા પછી મારું ધ્યેય શું છે અને મારે શું, માણસના શરીરની વિશેષતા કઈ છે,
ખાવું પીવું હરવું ફરવું પતિ પત્ની બાળકો ને આ બધું તો બધા પશુ પક્ષી બધા કરે જ છે ને. હું માણસ છું. વાહ, તો માણસ આપણે ક્યાં ગયા હોઈએ તો બધા પેલું માનો કે દુકાનમાં તરબૂચની લારીમાંથી બધા એક ચીરી લેતા હોય તો આપણે એક ચીરી લેવાય કે ના લેવાય? આપણે ના લે, આપણે આખો લઈ શકીએ છીએ. તો આપણને આપણું ધોરણ નડે છે ને કે આપણે ચીરી ના લેવાય, આપણે પેલી ઢાલ કરવામાંથી નીચેના કટકા ના લેવાય, આપણે મિલના સ્ટોરમાંથી સાડી લેવાય, બરાબર? તો આપણે ધોરણ હોય, એમ મારું ધોરણ હોય, માણસ છું. અને માટે માણસ તરીકે મારે પશુ પક્ષી કરતા મારી જાતને ઇવન દેવો કરતા, કારણ કે દેવતાઓને આ તક નથી જે મને છે. માટે દેવો, હું તો દેવતાએ નથી ને હું પશુ, હું તો માણસ છું. માણસ તરીકે મારું ઉત્તમમાં ઉત્તમ સાફલ્ય જીવનનું એ છે કે હું મોક્ષની પ્રાપ્તિ કરું. જેમ જેમ સમજાશે ને એનું મૂલ્ય જન્મશે તેમ તેમ એમાં અવરોધ ઓળખાશે અને દૂર કરવાની તાલાવીને જન્મતી જશે. અધ્યાત્મ નિત્યાહાર આત્મચિંતન તો નિરંતર આપણા મનમાં, એટલે મહાત્માઓ કે ગુરુજીના આપેલા મંત્ર હોય અથવા સત્સંગ જે કંઈ હોય તે બહુ નિરંતર આમાં લાગેલો રહો. મંત્ર એટલા માટે છે કે બીજા વિચારોમાંથી, કારણ કે મનને સતત કંઈક રટણ કરવું હોય છે. તમે ગમે ત્યારે કોઈ પણ ક્ષણે મનને ઊભું રાખો તો જો અંદર કશું ચાલતું હશે. કશું ચાલતું ને હોય મન? નહીં ને, ચાલતું જ હોય. એમાંથી છોડાવવા માટે મંત્ર છે કે જરાક નવરું પડ્યું રામ રામ રામ, જરાક નવરું પડ્યું રામ. સાક્ષરનું લાવો છે ભીડા, રામ 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 રામ. પછી ભીડાને આમ સમારવા છે કે આમ સમારવા છે કે તમે આમ સમારતા જે કરો હોય ના એમ તમે કહો દે, એટલે આપણે કહી દેવું કે આમ સમારો, નક્કી કરીને કહી દેવું. એટલે એની 2-4 પ્રશ્નો ના પૂછે, પછી આમ સમારો એમ કહી દો, એટલે પછી પાછું રામ 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 રામ. ભીડામાં વઘાર મેથીનો કરવો છે. એમાં હિંગ, પેલી 11 ભીડા ખવાતા હોય છે, હા, પણ એમાં હિંગ ના નખાય. હિંગ નથી ખવાતી, નહીં. હળદર માટે આ વિકલ્પ છે, કેટલાક ને ખવાય, કેટલાક ના ખવાય. હિંગ ને બધી વસ્તુઓ શું છે કે પેલું વાયુની અધોગતિને બધામાં એ નડે, એટલા માટે અધો વાયુથી બચવા માટે ભાગવતમાં બધા લોકો હિંગ નહીં ખાવાની. પેટમાં તો ખાઈ લેવાની. 11 કે મારે તો ના ભાગી જાય, પણ છતાંય આ તો પૂછે કે હિંગ તમે 11માં ખાશો કે નહીં? ચાલશે, નહીં નાખો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ કરવું પડશે. આપણા મનને બીજા વિચારોમાંથી રોકવા માટે મંત્ર હોય છે, અને મનને આસક્તિમાંથી છોડાવવા માટે ગુરુજીની આસક્તિ હોય છે. ગુરુજીની ભગવાનના સ્વરૂપની જે હોય તે એવો છે કે ભગવાન બોલે જ નહીં. એટલે જે આશ્રમોએ સમાધિઓ રાખીને મહાત્મા ના રાખ્યા, ત્યાં આશ્રમમાં જવાનું હોય, લોકો ટ્રસ્ટીઓની કુશળતા પર આધાર રાખીને જાય, પણ લોકો મહાત્મા પાસે એટલે પડે. હવે આજે કંઈક આવો મૂળ ચાલે છે ખબર નહીં, પણ એવા આશ્રમ હું જાણું છું કે આશ્રમ હોય, મહાત્મા પછી એ લોકોએ મહાત્માની જગ્યાએ ઓફિશિયલી સ્થાપિત ના કર્યા હોય. પછી મહાત્માના શિષ્ય હોય, તો શિષ્ય પણ મહાત્મા થઈ જાય, પછી મોટા થાય અને એમના પણ સાધના ચાલતી જાય ધીમે ધીમે. લોકોને સમાધિ પાસે જઈને સંતોષ ના થાય. કોઈ પૂછે આવો કેમ છો, શું ચાલે છે, બધું પૂછે, પ્રસાદ આપે, તો ત્યાં જવાનું ગમે માણસને. એટલે પેલા આશ્રમના સમાધિમાં દર્શન કરે ખરા, બધા જતા જતા અહીં ડોક્યું કરે મહાત્મા પાસે. જે ટ્રસ્ટીના પેટમાં દુખે કે આને ત્યાં જાય છે, એનું પછી પૈસા એને આપશે, બધું જાત જાતનું કાઢી મૂકે. બધું મેં જોયું છે. હા, હું તમને નામ ઠામ સાથે બધું કહી શકું છું. માણસો કાઢી મૂકતા હોય. એટલે માણસોને સમાધિથી સંતોષ નથી થતો હતો, જીવતા માણસની જરૂર પડતી હોય છે. એટલા માટે ભગવાન લાગી શકે પ્રેમ ઉત્તમ વસ્તુ છે, પણ આપણને કંઈક આશ્વાસન આપે, હું છું ને બેટા, ચિંતા ના કરીશ, અથવા સલાહ સૂચન કરે, આપણે પ્રશ્ન પૂછવા છે તો જવાબ આપે આપણને. એટલે આ બધા માટે ગુરુની કે મહાત્માની જરૂર હોય છે. પણ મહાત્માની ગુરુ, ફેમિલી ડોક્ટર, મારો પોતાનો ડોક્ટર, એ મારો પોતાનો એક સંબંધ હોય, તો એ આપણા મનને બીજી આસક્તિમાંથી છોડાવવા માટે હોય છે. અધ્યાત્મ નિત્યાહાર એટલે અધ્યાત્મ નિત્ય આત્મચિંતન
એટલે અધ્યાત્મનો અર્થ કરે છે આત્માના જ્ઞાનની પ્રાપ્તિનું સાધન. આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન મારા ગુરુજી જે બતાવ્યું છે, શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, ચિંતન કરવું, જે સાંભળ્યું છે આખો દાડો વિચાર કરવો, મનને સતત આમાં રાખવું. એટલે આ શું થતું હોય છે કે આ એક એ પણ બહુ સરસ વસ્તુ છે કે આપણે 1 કલાક નક્કી કરે કે આમાં જવું છે, બહુ જ મોટી વસ્તુ છે. પણ આપણે નક્કી છે કે 4 થી 5 અહીં મીટિંગ છે, 5 થી 6 જવાનો રસ્તામાં થોડો નાસ્તો કરીશું તો 6 વાગે પહોંચી જઈશું, 6 થી 7 જઈશું, કારણ કે 7:15 થશે, 7:15 થી 7:30 ત્યાં મીટિંગ, 8 વાગે પેલું છે, 10 વાગે. એટલે શું થાય કે આ ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ કે એક પેલું શું કહેવાય જવાબદારી પૂરી કરવાની કમિટમેન્ટ, કે અહીં 5 મિનિટ ડોક્યુ કરવાનું, અહીં આ કરવાનું, મેડમ 1 કલાકથી બેસી જવાનું, એટલે આપણું જવાબદારી પૂરી. સરસ જ છે, એટલું પણ થાય છે, પણ ધીમે ધીમે એનો પ્રસાર નહીં થાય તો પેલું પાછું 2 દાડા અહીં ના આવે, પેલું ચડી બેસે પાછું, સમજાવે કંઈ પછી જઈશું, ચાલો હમણાં વાત, મને કામ છે, પછી વાત કરજો. એટલે તરત જ આ વસ્તુ બંધ થઈ જાય તો ધીમે ધીમે આનો પ્રસાર થાય. અને આપણે પ્રયત્નપૂર્વક એ કરવું પડશે, જાતે નહીં થાય, કારણ કે રજોગુણથી ઉછર્યા છીએ ને આપણે. હું બહુ સમજી શકું છું કે આપણી પેઢી છે કે આમાં બધા પણ લોકો, મોટા ભાગના બધા કંઈ ગર્ભ શ્રીમંતો નથી માનતી ગઈ છે, એ બધા આપણે મહેનત કરીને આગળ આવ્યા હોઈએ, અને પછી આપણને લોકોની મુસીબતોની કલ્પના હોય છે કે બધાને કેવી તકલીફ હોય છે, મારી તકલીફમાં મને કોઈએ મદદ કરી તો હું કેવો આગળ આવી શક્યો, હું પણ કોઈને મદદ કરું, બહુ સારી વસ્તુ આ છે, બહુ સરસ છે. પણ એ મારા જીવનનો એટલો ભાગ ખાઈ જાય છે કે મને મારા કલ્યાણ માટે કશું કરવાનો અવકાશ મળતો જ નથી. મારે પછી આ બધું ગૃહસ્થો માટે જ છે. 60 વર્ષ સુધી ગૃહસ્થની જવાબદારી બીજા આશ્રમોને પોષવાની છે. સંન્યાસીને પોષે છે, જ્ઞાનીને પોષે છે, અને બ્રહ્મચારીઓને પોષે, કારણ કે એ લોકો કમાતા નથી. They are not supposed to earn. બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થો કે સંન્યાસીઓને કમાવાનું નથી હોતું, અને ગૃહસ્થને બધાને પોષવાનું હોય છે, એનું કામ છે. સેવા કરવાનું કામ ગૃહસ્થનો છે, મદદ કરવાનું કામ ગૃહસ્થનો છે, કારણ કે ગૃહસ્થ કમાય છે એટલે ભોગવે છે, અને ભોગવે છે એટલે પછી વધારે પડતું ભોગવી નાખે છે, એટલે એને બધું મૂક્યું કે આટલું આનું કર, આટલું આનું કર, આટલું કે પછી વધુ એટલું ભોગવ, કારણ કે કમાય છે. બાકીના લોકોને કમાવાની છૂટ નથી, પેન્શન એટલે કમાયા છે. સારી વાત છે. એટલે જે સગવડો મળે છે, સગવડ આપણા ભજનમાં મદદરૂપ થાય એવું આપણે ઈચ્છવું પડે. આ બધી મુશ્કેલીઓ હોય છે કે શરૂ કરીએ ત્યારે બહુ અગવડ હતી, પછી સત્સંગ કરતા કરતા પુણ્ય વધ્યા, ને પુણ્ય વધે એટલે સગવડો વધી, સગવડો વધી એટલે સત્સંગ માટે અગવડો વધી ગઈ. આવું થતું હોય છે. એટલે પછી એમાંથી આપણે જેટલા સભાનતાથી છૂટી શકીએ, મોટા ભાગના બની, મોટા ભાગના એકબીજાના બાળક વાત કરીએ તો મોટા ભાગના આપણે વડીલો છીએ, અને એટલા માટે અધ્યાત્મ નિત્યાહ જે કંઈ આત્મજ્ઞાન માટે, કારણ કે આપણે મોક્ષના ચિત્ર મેળવ્યું છે. એવું નથી કે આપણે ખાલી ગૃહસ્થ તરીકે પાર્ટ ટાઈમ ભજન કરવા જઈએ છીએ. બધા આગલી પેઢીમાં શું થાય કે એ ગૃહસ્થમાં સત્સંગ હતો, અમારા મા બાપ વગેરેની પેઢીમાં નોકરી કરી એમણે, અને સત્સંગનો ટાઈમ મળતો હતો, સત્સંગ મળતો હતો, એટલે હું તો એક જ વસ્તુ શીખી છું કે જરાક વખત હોય તો ગુરુજી પાસે જવાનું હોય, બીજું કંઈ શીખી જ નથી હોતો. એટલે આપણને એ પેઢીનો સત્સંગનો સમય હતો. તમારી પેઢીના નોકરીવાળાઓને સત્સંગનો સમય નથી મળતો, નહીં? અને તમારા પછીના અત્યારના લોકોને તેનાથી ખરાબ સ્થિતિ છે. 9 થી 9 સ્ત્રીઓની પણ નોકરી, 9 થી 9 ગૃહિણીઓની. શું લેવા નોકરી કરે છે, નસીબ એમનું. મને કલ્પના જ નથી કે આવશ્યકતા છે, તમે આવશ્યકતા ઘટાડી શકો છો અને નોકરી વગર ઘર સારું ચલાવી શકો. એ બિલકુલ ખોટી વાત છે. મારા સિવાય કોઈ નહીં માનતો હોય, મને વાંધો નથી, પણ હું તો મજબૂતાઈથી જ માનું છું કે ઘરમાં તમે સીવણ કામ જે કરવું હોય તે કરો, ખર્ચો બચાવી શકો છો અને ઘર ચલાવી શકો છો. પછી મોટી વાત છે. તો પુરુષોને વધારે નોકરીના ચાન્સીસ મળી જશે. બધા સમવડિયા ચાલે, જુદી વાત છે. પણ ટૂંકમાં
અધ્યાત્મ નિત્યા એટલે જે કંઈ આપણને મોક્ષ સમજાયો છે કે મનુષ્યનું જીવન મોક્ષ માટે છે, એનું સાધન આપણે સમજ્યા છીએ. શાસ્ત્રોનું શ્રવણ કરવું, ચિંતન કરવું, આપણે મંત્ર વગેરે ગુરુજી પાસે લઈ શકીએ છીએ, મંત્ર કરી શકીએ છીએ. એટલે આપણો આખો દિવસ મહારાષ્ટ્રી કહે છે કે इतनी गर्मी, अरे बोलो ना कि भगवान की कैसी लीला है कि इतनी गर्मी है, जोड़ दो भगवान को कि गर्मी ની વાત જ ના થાય. આટલી બધી ગરમી બોલાય નહીં, રામ રામ જ કરવાનું ના કહેવાય. वो गर्मी છે કોઈ કહેવાય. શું કરવાનું? ભગવાન की लीला देखो कितनी गर्मी है. ભગવાનને ભૂલો જ નહીં. 24 કલાક આપણા મનમાં ગમે ત્યારે ભગવાન આવો દુશ્મન કેમ માથે માર્યા છે? દુશ્મન અરે મહાત્માઓ કહે છે કે ઝઘડો કરો તો ભગવાન જોડે કરો ભાઈ, તો ऐसा ही करता है तो ચોપાટ રંગે ભગવાન જોડે રમો, મારા પાસા પાડો, પછી ભગવાનના પાડવાના. પ્રામાણિકતાથી. ટૂંકમાં આપણા જીવનમાં પ્રધાન આપણું કેન્દ્ર સ્થાન નારાયણ થઈ જવો જોઈએ. અધ્યાત્મ નિત્યાહ 13મા અધ્યાય આપણે જ કહ્યું. સો તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનાર્થ દર્શનમ મને તત્વજ્ઞાન રૂપી ફળ મળશે. એનું નિત્ય ચિંતન, ફળના ચિંતનથી સાધનમાં નિત્યતા આવશે. આપણે નોકરી કરવાનો કંટાળો રાખે, રોજ રાતે નોકરી, રાતે માર નથી જવું, મહિને પગાર મળશે, શું કરવું છે? બંધ કરતો જ પગાર તો ના જશો. ઘરવાળી લઈ જઈને કે પેલો માણસ કે બહાર નથી જવું, રાતની નોકરી કઈ જવાતો હશે, મને ઊંઘ આવે છે. ધીમે પેલી કે પણ પછી મહિને પગાર નહીં આવે તો આવતા જોશો. કે પગાર એ ફળનું દર્શન છે ને, તેનાથી સાધનની તત્પરતા આવે છે. એમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ ફળરૂપે મોક્ષ મળશે. જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈશું. કરવું છે એવું, કરવું તો છે તો શ્રી રામ જય રામ જય જય. તો નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, પહેલો પિતા પ્રહલાદે તજ્યો, નવગણ્યા કોઈ તાત રે, પછી પેલા પેલા બલિરાજાએ ગુરુને તજ્યો, બધા બહુ નામ લખ્યા છે અંદર. મીરાએ એના પતિને તજ્યો, અને વિભીષણે ભાઈને તજ્યો, પ્રહલાદે બાપને તજ્યો. ટૂંકમાં નારાયણના નામમાં જે આડે આવતું લાગે જ નહીં કશું. આપણી મુશ્કેલી ક્યાં છે? આડે નથી આવતી તો કે છે સેવા કરો, તો સેવા કરવા જઈએ ને. ટૂંકમાં ઇટ ટેક્સ ટાઈમ. કશું ખોટું કે એવું કશું છે જ નહીં. આપણે જ્યાં છીએ ત્યાં નોંધ લેતા જઈએ, સમજતા જઈએ, અને આપણે આપણામાં સમજ પ્રમાણે જેટલું થાય એટલી કોશિશ કરીએ કે આજે ને આજે બધું થાય એવા નિયમ નથી. આપણે સમજીને એનો લાભ લઈ શકીએ. અધ્યાત્મ નિત્યાહ વિનિવૃત્ત કામાહ. સાધકને વિષયોમાંથી આનંદ મેળવવાની દાનત ઓછી થતી જાય એ ઈચ્છનીય ખરું. આમ તો તમને જેમાં રસ, હું સમજી શકું છું. માણસ પરીક્ષા માટે વાંચતો હોય કે તમારે ધારો કે નોકરીમાં માણસને કંઈક ગણવા હિસાબ કરવાનો હોય, કશુંક હોય, જે કે એને અમુક કરવાનું જ છે. એવું મને તો ખબર નથી શું શું હતું હશે લોકોને, પણ જે કંઈ હોય તે, તો એ વખતે તમને ભૂખ લાગે એવું યાદ આવે છે. પાણીનો કે ચાનો કપ ગ્લાસ મૂકી જાય ને પેલું તો યાદ આવે, ચાની વાસ પણ ના આવે, ખબર જ ના પડે ચા મૂકી છે. એવું થતું હોય છે ને? ક્યારે થાય છે? થઈ શકે છે ને. જે આપણને ફળ મળવાનું છે એ ફળની તત્પરતા મેળવવાની જેટલી હશે એટલી એના સાધનમાં હશે, તો એટલી બીજા પ્રત્યેનું આકર્ષણ, કેવળ જાણકારી ઓછી હશે. ત્યારે ચારે બાજુ મન જશે. જ્યારે અંદર છેક ખાલી ઠન પાલ હશે, અંદર કશું નહીં હોય તો હવે કરવાનું શું? નવરા ચાલો આટો મારીએ, ચાલો જાંબુ ખાઈએ, ચાલો પેલું કરીએ, ચાલો હોટલમાં જઈએ, ફિલ્મ જોવા જઈએ. નવરા મનને આવું થશે બધું. તો આપણે આપણી જાતને બી નવરી ના રાખીએ. આપણે સમજીએ કે જેમ નોકરી કરવા માટે ધંધામાં કેવા કાળજી રાખતા હતા, ભૂલ નહોતા કરતા, અને આપણને આ પરીક્ષા માટે છોકરાઓને રાત્રે યાદ ના હોય ખાવાનું. અરે ડોક્ટર મને કીધું, ડોક્ટર કાનાબાને ત્યાં ટિફિન ઘેરથી જાય ને ટિફિન ભરેલું પાછું આવે, ડોક્ટરને યાદ ન હોય કે આજે ખાધું છે કે નહીં. બધા સાચા દાખલાઓ કહું છું તમને. તો આપણને સર્જરી ને તમે જે કંઈ કરતા હોય એમાં તમને યાદ ના આવે ખાવાનું, તો શું નારાયણ માટે એવું ના થઈ શકે?
શું નારાયણ કે સર્જરી કે પૈસા કરતા બહુ ઓછું સ્થાન ધરાવે છે? શું લાગે છે? ઓછું સ્થાન કોનું? પૈસાનું, સત્તાનું, પ્રતિષ્ઠાનું, વટનું કે નારાયણનું? તો નારાયણ માટે જે કોન્સન્ટ્રેશન, જે એકાગ્રતા, જે બીજેથી વિષયોમાંથી વ્યાવૃત્તિ, આપણા મનને સંકેલવાનું સ્વાભાવિક કોઈ પ્રયત્ન વગર તમે નક્કી કરે. અરે છાપું વાંચતી વખતે છાપા કેટલી તલ્લીનતા હોય તો તમને વધારે ખબર હશે. છાપું વાંચતા જ માણસ તો પેલી ઘરવાળી બૂમ પડે 5 વખત કે દૂધવાળો આવ્યો, દૂધ બેલ મારે દૂધવાળો તપેલી પડી છે, પેલો છાપું વાંચતા હોય તો ઉઠીને દૂધ લેવા ના જાય. ઘરમાંથી પેલી 5 બૂમ પાડે, પેલો બહારથી દૂધની બૂમ પાડે, કશું જ સંભળાય ના. તો સાંભળ્યું ને દૂધવાળો આવ્યો તો તે કેટલી મોં પાડી હોય, બૂમ પાડી, મને ખબર જ નથી કેમ છાપું વાંચતો નહીં. અન્યત્ર મનાહ અભવમ નાદર્શમ. પેલો એક લુહાર હતો, ભાગવત કહે છે, એક લુહાર ફૂટપાથ પર બેસીને બાળની ધાર કાઢતો હતો. ત્યાં કોઈ આવીને પૂછે છે કે તે રાજાની સવારી ગઈ ત્યાં જોઈ? તો કે છે અન્યત્ર મનાહ અભવમ નાદર્શમ. મારું મન બીજે હતું, મને દેખાયું નહીં. અરે કઈ નહીં ના દેખાય તો સાંભળ્યું હશે ને. આટલો મોટો એના તો પેલા હાથી ઘોડા ચિત્કાર કરતા હશે અને એની જોડે બધા બાજા ગાજા વાગતા હશે, કશું સંભળાયું કે નહીં? અન્યત્ર મનાહ અભવમ નાશ્રવશમ. મારું મન બીજે હતું, મને કશું સંભળાયું નથી. એને નક્કી કર્યું હશે કે એ દરમિયાન કશું નહીં સાંભળું કે નહીં જોઉં. કર્યું હશે નક્કી. કેટલું સ્વાભાવિક એની એકાગ્રતા હશે. તો આપણે પ્રયત્નથી તો કરીએ તો એકદમ સ્વાભાવિક થશે, પણ આ જેટલી ગરજ સમજાશે ને એટલી એકાગ્રતા થશે. જેટલી એકાગ્રતા થશે એટલું બીજેથી મનને પાછું વાળવાનો સ્વાભાવિક થશે, પ્રયત્ન નહીં કરવો પડે. વિનિવૃત્ત કામાહ. નારાયણનું નામ જેટલું સળંગ ચાલશે ને એટલું બીજામાં મન, પછી આપણને ઉઠવાનું મન નહીં થાય એમાંથી કે પાછો પેલો એ વાત કરવી પડશે, પાછો આને માટે આમ કરવું પડશે. જેનો તમે ઊંઘતા હોય, ઊંઘવાનો પ્રેમ કેવો હોય છે? ખરેખર ઊંઘ આવતી હોય ત્યારે તમારા છોકરો દાદા દાદા કરતા હોય, ગમે કે ના ગમે? દાદીઓ કે છે ના ગમે. ખરી વાત છે કે નહીં? ગમતી વસ્તુ કેવી ગમે છે એની સામે જાગ્રત અવસ્થાની ગમતામાં ગમતી વસ્તુને રજા આપી દઈએ છીએ. કે પ્રિય મિત્ર વિદેશથી આવ્યો છે અને બધા 30-35 નિશાળમાં જોડે ભણતા હતા, અત્યારે 70-75 ના થઈ ગયા છીએ અને પેલો લંગોટિયો દોસ્ત આવ્યો છે, વાતો કરતા ધરાતા જ નથી. 1 વાગ્યો, 2 વાગ્યા, 2:30 વાગ્યા, 2:45, હવે તો સુઈ જા, કાલ મળશું. થઈ જાય છે. ઊંઘ મને વાલી છે. તો જેમ જેમ મને વાલું ઓળખાતું જશે તેમ તેમ એકાગ્રતા થતી જશે એના સાધનમાં, અને જેટલી એકાગ્રતા થશે એટલી બીજેથી છૂટી સ્વાભાવિક થઈ જશે. પણ સ્વાભાવિક ના થાય તો મારે પ્રયત્નપૂર્વક આ શરૂ કરવું પડે. પ્રયત્નથી હું નક્કી કરું કે રામના નામ છે બીજું નહીં જોઈએ, હરિના ભક્તો સિવાયના સંબંધો નહીં જોઈએ. કામના ભક્તો, કામ એટલે પ્રવૃત્તિ, પ્રવૃત્તિના ભક્તો પ્રવૃત્તિમાં ખેંચ્યા જ કરશે. આના પછી આ મંદિર બંધાવવાનો હોય, પછી કૂવો, ગામમાં કૂવો પૂરાઈ ગયો છે એવું થતું હોય ને, પેલા વાવો પૂરાઈ જાય, તળાવ પૂરાઈ જાય, તળાવ ખોદાવાનો છે. બિચારા ગરીબ લોકો હોય, પૈસા ભેગા કરવા પડશે, પાછો લાગી જાય. અને હવે લોકોની જરૂરિયાતો તો હોય જ છે, અને લોકો કોને કે કરે એને જ કેમ? એટલે દાંડઈ કરતા હોય, ગામમાં રહેતા હોય, ગામનું પાણી પીતા હોય તો એ ના કરે, એટલે બહારથી આવે કરવા. એ કરે એવા છે, એમને કોને કરશે? એ ગામના લોકો બાદશાહી ભોગવે, બટ મારે ખાઈને ચા પીવે, દુકાને બેસે. ટૂંકમાં કરે કે ના કરે, દુનિયાને આપણે ઠેકો લીધો નથી કે દુનિયાને ઊંચી લાવવી એ કોઈ કરી શક્યું નથી. કોઈ કેટલા આપણે આગળ કેટલાય લોકો આવીને ગયા, દુનિયાનો ઉદ્ધાર થઈ ગયો, બધા આપણે મળી લીધો, બધા ભિખારી મટી ગયા, ધનવાન થઈ ગયા, બધા મંદિરોના જીર્ણોદ્ધાર થઈ ગયા. શંકરાચાર્ય ભગવાને કેટલું બધું કર્યું. આદિ શંકરાચાર્ય ભગવાને 3 વાર ચાલ્યા આખા ભારતમાં અને બધા મંદિરોના વિગ્રહો અને વિગ્રહોમાં પૂજા વિદ્યા બધું કર્યું. ત્યાં શી દશા છે? એટલે શાંકર પરંપરાની શી દશા છે? શી દશા છે? ભયંકર સ્થિતિ છે. હમણાં તમે સાંભળી વસ્તુ, એક નેપાળમાં એક સ્ત્રી
શંકરાચાર્ય તરીકે સ્થાપિત થઈ અને એનો સન્માન સમારંભ થયો. શંકરાચાર્ય કશું કરી શકતા નથી, વિચાર કરો. આ તો બધું ગ્રુપ પર મૂકતા નથી આપણે, હું 2-4 જણને મોકલી આપીશ. પણ આ તો મેં નમૂનો જ આપ્યો છે. આવું તો એટલું બધું ચાલે છે ને, there is no exception. એક પણ અપવાદ વગર મને લાગે છે કે કળિયુગનો પહેલો પાઠ પૂરો, બીજો ત્રીજો શરૂ થઈ ગયો હશે. પૂજ્ય સ્વામીજી મહારાજ કહેતા હતા કળિયુગનો પહેલો ચરણ છે તો કે ગીતાનું પ્રવચન ચાલી શકે છે. મને લાગે છે કે 4-5 બધો ચરણ પૂરું થઈ ગયો હશે, અથવા ખરેખર થશે ત્યારે શું થશે. અત્યારે વધારે બોલાયું નથી, પણ એક પણ જગ્યામાં શુદ્ધિ નથી રહી. એક એટલે અપવાદ શોધવો અઘરો છે, હશે નહીં એવું નથી કહેતી, પણ મહદઅંશે આપણી જાણમાં છે ત્યાં સુધી તો બધી જ ભયંકર સ્થિતિ પ્રવર્તમાન છે. અને આ પૈસા નામની વસ્તુએ બધાને ગાંડા કરી મૂક્યા છે. મને લાગે છે કે દારૂનો નશો તો સારો છે, પૈસાનો નશો બહુ જ ખરાબ છે. દારૂ કદાચ પોતાને નુકસાન કરતો હશે, વધારે પોતાના બહેના છોકરાને મારતો હશે પેલો માણસ એટલું, પણ પૈસાનો નશો તો દુનિયાભરમાં ગમે તેને બાબરને હુમાયુની સ્થિતિમાં છીએ આપણે કે બાપ છોકરાને, છોકરો બાપને મારીને ગાદી આવે ને એનો બાપ મારીને એ ગાદી આવે ને ભયંકર સ્થિતિ છે. કે મને લાગે છે કે વિષયોનો નશો કહેવાતો હતો. ઉપનિષદ વિવેક ચૂડામણીમાં કહે છે મહારાજ, કૃષ્ણ સર્પ વિષાદ આપી કાળા સાપના ઝેર કરતા વિષયનો નશો ખરાબ છે. કાળો સાપ તો ડંખ મારે ત્યારે ઝેર ચડે છે. વિષયને તો જોવાથી પણ ને વિચારવાથી, યાદ કરવાથી નશો ચડે છે. વિષય એટલી ખરાબ વસ્તુ છે. પણ વિષય કરતા પૈસો મને લાગે છે અત્યારે કે પૈસો ને સત્તા, એમાંથી કયું ચડે છે હજુ જોવાનું બાકી છે. પણ પૈસો ને સત્તા બેમાંથી શું પસંદ કરે માણસ? સત્તા છે પૈસા આવી જશે એવું વિચારી શકે મને લાગે છે. પૈસા સત્તા આવી શકે, પૈસાથી સત્તા પણ આવી શકે, સત્તાથી પૈસા પણ આવી શકે. એટલે અત્યારે આપણે સંભાળવાની ભયંકર જરૂર છે. દુનિયામાં આ ચાલે જ છે અને આપણને આપણા પ્રારબ્ધથી હશે કે લોકોની જે કંઈ હશે, આપણી શિથિલતા તો ખરી છે. કોઈ આપણને ખેંચી જઈ શકે તો આપણે મજબૂત નથી. મહારાષ્ટ્ર કહે છે કે હું નાનો હતો તો પેલા પોળના જે ગામના છોકરાઓ રમવા બોલાવવા આવે, શરીરથી પહેલેથી જરા સરખા તો ખરા જ મહારાજ. તો મારા ઘરમાં એક થાંભલો હતો. એ છોકરાઓ શું કરે, બધા પેલું ખબર નાના હોય તો એક આગલા છોકરાની કેળે હાથ નાખી, પેલું આગલા છોકરાને પેલું બધા ભેગા થઈને પછી ખેંચે. એવું કરે કે હું શું કરું, મારા ઘરમાં એક થાંભલો હતો, હું થાંભલાને વળગી જાઉં એટલે મને ખેંચી ના શકે. બરાબર? તો હવે ખેંચાઈ ગયા એનો અર્થ એવો કે તમે શિથિલ થશો. એટલે આપણે મજબૂત રહેવાનું શીખવું પડશે અને બીજે નહીં ખેંચાવ એવું નક્કી કરીને જાહેર કરી દેવું પડશે. નહીંતર તો લોકો દબાયા જ કરશે. આપણે બિચારા ભલામણ, હું તો એટલો ભરોસો કોઈ ના નથી કહેવાતી, વાત તો સાચી છે. તો પછી આપણે સંબંધ રજા પડી દેવી પડે. હવે હું આઈ નોટ અવેલેબલ, આ વસ્તુ માટે ઉપલબ્ધ નથી, એ જાહેર કરી દેવું પડે. ઠીક છે. વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગૈઃ. સુખ અને દુઃખ તો આપણા મારેલા સિક્કાઓ જ છે, એ કઈ મોટી વસ્તુઓ નથી. આપણે એને કારણે ખેંચાઈએ છીએ કે સુખ થશે માટે આ ખાવા માટે, આનાથી સુખ થશે, એવું કશું નથી હોતું. આપણે નક્કી કરીએ કે ગામને માટે પૈસા ભેગા કરવા, એમાં ગમે તો દુઃખ થાય, દુઃખ કહીશું, સુખ કહીશું. જો મેં નક્કી કર્યું કે ગામમાં મારે તળાવ ખોદાવવું છે, વિચાર લોકો ઢોરોને પણ પાણી નથી મળતું, તો ગાય ભેંસ પાણી પીએ માટે તળાવ ખોદાવવું છે. એને માટે હું દિવસ રાત મહેનત કરું, પૈસા ભેગા કરું, મને દુઃખ થાય કે સુખ થાય. ખરી વાત છે કે નહીં? બસ આવું છે. એટલે મહેનતથી દુઃખ થાય છે એવું કશું નથી હોતું. કલ્પનાથી જ સુખ થાય છે અને કલ્પનાથી જ દુઃખ થતું હોય છે. નક્કી કરી દઈએ કે મારા સુખ દુઃખનો આધાર આ વસ્તુઓ પર હું રહેવા દઈશ નહીં. મારા સ્વરૂપમાં સુખી છું, આનંદ મારું સ્વરૂપ છે અને માટે મારે બહુ બધું એવું છે કે સંસ્કાર ખેંચ્યા જ કરશે. ક્યારેક કાપીશું નહીં તો સંસ્કારથી આપણે છૂટી નહીં શકીએ. અમૂઢાઃ તत्
અવ્યય પદમ ગચ્છન્તિ, અમૂઢ, આ બધામાંથી પસાર થઈશું ને તો જોઈ શકીશું કે મારી બુદ્ધિ કેવી બેર મારી ગઈ છે. મેં કહ્યું કે શું થાય કે અઠવાડિયાના આટલા 24/7 કલાકોમાંથી 2 જ કલાકો ગીતા સાંભળો. બાકી એટલે સંઘ, હું શાસ્ત્રનો કે મહાત્માનો સંઘ કે ગુરુજીનો સંઘ 2 કલાક કરું. બાકીના કેટલા કલાક બચ્યા? એટલે બધા કલાક શું કરું? તો અસર બની જશે. ખરી વાત છે કે નથી? એ જ ગરબા તમે આટલું ગરબા તમે તમારો કે તમારે ચાલે, તમારો કે છોકરો દૂધ જ નથી પીતો એટલે બહુ કે બા તમારો કે બા તૈયાર જ હોય, બેટા તું જા, ચિંતા નથી, હું દૂધ પીશ બસ. એટલે પેલી બહુને ભાવતું મળે, માં જે નવરાત છે એમને હોશે હોશે તૈયાર જ હોય. ચાલે બેટા તને દૂધ ગરમ કરી આપો, ચાલે. તો નક્કી કરી દઈએ આનો પ્રભાવ આપણા પર પડવા દઈએ. અંદરનો ઘડો ખાલી હશે ને તો બહારથી કશું પ્રવેશ કરશે. અંદર રિક્તતા એટલે ખાલીપણું. રિક્તતા હોય તો ભરાય. અંદર તો મજબૂત જ છે કે મારો બધો જ વખત ફિક્સ છે, બધું ભરેલું છે. એમાં આટલો 1 કલાક તમે આગ્રહ કરો છો, 1 કલાક કાઢો છો, વધારે મારા પર તરફ મારશો નહીં, મન નક્કી છે. તો પછી આ વસ્તુને વિસ્તરવાની તક નહીં મળે. ધીમે ધીમે તક આપતા જઈએ કે આ વસ્તુ વિસ્તરે, આપણા જીવનમાં આપણને એનો લાભ મળી શકે. पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.